નમસ્તે, ડીએમ બોંબડિયા, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા ઓફિસ, દાહોદ. દાહોદ શહેર દાહોદ શહેર કડાણા જળાશય આધારિત પાણી પુરવઠો મેળવી રહ્યું છે. આ દાહોદ શહેરને અત્યારે પીવાના પાણીની જે 100 લીટરથી 140 લીટર પ્રમાણે જે પાણી આપવાનું થાય છે, એ પ્રમાણે ઘણી વખત વીજ ફોલ્ટ કે લીકેજ કે બીજા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે પાણીના જથ્થામાં અવારનવાર ઘટાડો નોંધવામાં આવેલ છે. આ બાબતે સરકારશ્રીમાં નગરપાલિકા દ્વારા રજૂઆત થતો આ યોજનાને ઓગમેન્ટેશન અને સ્ટ્રેન્થ કરવા માટે ભાણાસીમલમાં જે 350 એચપીના જે પંપો હતા એમની જગ્યાએ 600 એચપીના પંપ ઇન્સ્ટોલ કરવાના થાય છે. પછી કુડા અને હાપ્પા જે બે પમ્પિંગ સ્ટેશન છે, ત્યાં પણ જૂના પંપની જગ્યાએ નવા પંપો અમે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. અને આ લાઇન ઉપર ભાણાસીમલથી લગાવીને દાહોદ સુધી 85 કિલોમીટર છે, જેનો ડાયામીટર છે 813 થી 711 MS પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એના ઉપર ઘણા એરવાલ બી લગાડવામાં આવેલ, જે એર રિલીઝ થઈ શકે છે. એ એરવાલ રિપ્લેસ કરવાની પણ કામગીરી છે, પમ્પિંગ મશીનરી બેસાડવાની કામગીરી છે. આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે, અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો, અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો, તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ.